શું તમને માસિક બહુ વધારે આવે છે? શું તમને માસિક વારે વારે આવે છે? શું તમને માસિક દરમિયાન ખૂબ દુખાવા થાય છે? ચલો આજે આપણે વાત કરીએ. મારું નામ ડૉક્ટર ચૈતસી શાહ છે. હું એક લેપ્રોસ્કોપિક સર્જન, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ અટેચ્ડ ટુ એપિક હોસ્પિટલ. ફાઇબ્રોઇડની ગાંઠ ખૂબ જ કોમન છે સ્ત્રીઓમાં. એ બહુ બધી બી હોઈ શકે, કાં તો એક બી હોઈ શકે, પણ એ ક્યાં લોકેટેડ છે એ ખૂબ જરૂરી છે જાણવું. એના માટે એક ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ કરવી અને સમજવું કે ક્યાં ક્યાં છે. એક સોનોગ્રાફી ખૂબ જરૂરી છે. સોનોગ્રાફી થાય તો અમને ખબર પડે કે એની જગ્યા કેટલી, એની સાઇઝ કેટલી અને ક્યાં ક્યાં છે અને એની સાથે બીજી કોઈ તકલીફ છે કે નહીં. એકવાર રિપોર્ટ્સ થઈ જાય એના પછી ગાયનેકોલોજિસ્ટ નક્કી કરે કે ઓપરેશનની જરૂર છે કે નહીં. બધી જ ફાઇબ્રોઇડ્સની ગાંઠ કાઢવી જરૂરી નથી. સામાન્ય રીતે નાની ગાંઠોને કાઢવાની કોઈ જરૂર નથી બનતી, પણ જો તમને તકલીફ વધારે હોય, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય, તો પછી ફાઇબ્રોઇડની ગાંઠ કાઢવાનું ઓપરેશનનું વિચારવું જોઈએ. જે બે રીતે થઈ શકે, એક દૂરબીનથી અને પેટ ખોલીને. એક ગાયનેકોલોજિસ્ટ તમને સાચું માર્ગદર્શન આપી શકે. એટલે રિપોર્ટ કરાવો અને તપાસ કરાવો. થેન્ક યુ.